सकल स्वराज करुणेश कैवल की जय। शिवत करुणा सागर भगवान कैवल धाम मोहनदास जी महाराज सर्व संतन की गुरु गादी साक्षात कथा प्रारंभ समय जय जय। कैवलम શિબિર નો પહેલો દિવસ પહેલું સત્ર આ ગ્રંથની શિબિર તો થઈ ગયેલી પણ 14મા અંગ સુધી થયેલી, બાકીના અંગ બાકી ટોટલ 18 અંગ છે. પણ એ બાકીના અંગ પૂરા કરવા માટે 2 અંગ આગળથી સમજી અને પછી આપણે આગળ વધીશું. એટલે 13મા અંગથી આપણે આ ગ્રંથની શરૂઆત કરીશું. ખાસ કરી શિબિરનો મતલબ શું થાય, શિબિર રાખવાનું કારણ શું? તો આપણે પૂનમે કથા કરીએ, પછી બીજી પૂનમે આવીએ, વચ્ચે 1 મહિનો જાય. અને એ 1 મહિના દરમિયાન શું સાંભળ્યું હતું, શું થયું, કયો વિષય હતો, એ પણ કોઈને યાદ રહેતો નથી. જિજ્ઞાસુ હોય, જ્ઞાની હોય, એને તો જો કે બધું ધ્યાન રાખતા જ હોય છે. પણ જે બહુ અભ્યાસી નથી હોતા, બહુ જેના આવા રસ ના હોય અને સાંભળવા પૂરતું સાંભળતા હોય, પણ એના પણ આનંદ આવે જો શિબિરમાં આવે. તો શિબિરમાં એક ગ્રંથ લેવામાં આવે અને શરૂઆતથી ચોપાઈ ટુ ચોપાઈ આ ગ્રંથ ચાલે. અને દયાળુ પરમગુરુ શું કહેવા માગે છે એનો આખો સાચો અર્થ આપણે સમજી શકીએ. જ્યાં સુધી પરમગુરુની વાત સમજી ન શકીએ ત્યાં સુધી સંપ્રદાયનો આશય આપણા મગજમાં બેસી ના. કારણ આ જગતની અંદર
અનેક પ્રકારના મતપંથો, સંપ્રદાયો, ધર્મ ચાલી રહ્યા છે. અને દરેક મતપંથ, દરેક સંપ્રદાય, દરેક ધર્મ પોતપોતાની રીતે જે પોતે સમજ્યા હોય એ જ્ઞાન જગતના જીવાત્માઓને સમજાવવાનો પ્રયત્ન કરતા હોય. અને એ વાણીના વિલાસની અંદર માણસ એટલો મંત્રમુગ્ધ બની જાય તો અસત્ય વસ્તુને પણ સત્ય માની અને જિંદગીભર એની ભક્તિમાં અથવા તેની આનંદીમાં પોતાનું જીવન એ પૂર્ણ કરતો હોય. હવે દ્રષ્ટિ પસારી અને આજની તારીખમાં આપણે જોઈએ તો આપણા સંપ્રદાયની ગણતરી 0.0000 જતી. આપણા હિન્દુસ્તાનની અંદર પણ, હિન્દુસ્તાન તો છોડો, આપણા ગુજરાતના ગામડાઓમાં પણ કોઈને ખબર નહીં હોય અમુક ગામોમાં આ જ્ઞાન સંપ્રદાય કોઈ છે, કોઈ સકર્તા સિદ્ધાંત છે, કોઈ સત્કેવલ બોલનારા છે. એવા ઘણા એવા બધા ગામો છે કે ત્યાં ખબર જ નહીં. તો આપણી જ વાત સાચી અને બીજા આટલા બધા કરોડો માણસને માનનારા જે મતપંથો એની વાત ખોટી એવું કેવી રીતે નક્કી થાય? એક સમજવા જેવો વિષય. પરમ ગુરુએ વાણી દ્વારા સમગ્ર સિદ્ધાંતને અનેક ન્યાયો દ્વારા સિદ્ધ કરી બતાવી અને સાચા સર્જનહાર કોને કહેવાય એ સાબિત કરી અને સકર્તા સિદ્ધાંતની સ્થાપના કરેલી. પરચા પરતીથી આવા કામ કર્યા એવી વાતોથી નહીં, આ જ્ઞાનને સાંભળી અને તમે જગતના વિશે તમારી દ્રષ્ટિ પસારી અને જગતને જોઈને તમે નક્કી કરો તો ખરેખર આનો સર્જનહાર કોણ અને કેવો હશે. જગતનું કૃત જોતા તમે શીખશો તો એ કૃત જોઈ અને આ કૃતનો કરનાર કોઈ છે એવો પ્રશ્ન તમારા મગજમાં ચોક્કસ ઊભો થવા. અને એવો પ્રશ્ન જો થાય તો એની શોધ કરવાની ભાવના, ઉત્કંઠા અથવા તો જિજ્ઞાસા તમને જાગશે. તો દયાળુએ અનેક ન્યાયો દ્વારા આ જ્ઞાન કથી અંશ અંશીપદનું જ્ઞાન આપ્યું. સીધા ચાલુ તમે જુઓ તો તમારી કથા ચાલતી હોય અથવા તો કોઈ સત્સંગ હોય 5-10 હજારની મેદરી હોય, 50,000ની મેદરી હોય, તમારો સત્સંગ સાંભળવા કોઈ તૈયાર નથી. કેમ? એને આ વિષયની ખબર જ નથી, એના કોઈ જે પ્રશ્ન થયો જ નથી. એને મહાપુરુષોના ચરિત્રો જ સાંભળ્યા, મહાપુરુષોની એમની કાર્યની લીલાઓ જ સાંભળી. ઘણા પંથો એવા છે કે તત્વજ્ઞાન ઉપર પણ છે. દાખલા તરીકે વેદાંત શાસ્ત્ર ઉપર, વેદ મત ઉપર તમે જાઓ તો એમાં કોઈની લીલા નહીં આવે. તમે કબીર સંપ્રદાયના, કબીર સાહેબના ગ્રંથો વાંચો તો એમાં પણ નહીં આવે. એટલે ઘણા મહાપુરુષોએ આ સર્જનહાર કોણ છે અથવા તો આ શરીરને ચલાવનાર કોણ છે તેનું સંશોધન કરવા ઘણા પ્રયત્નો કર્યા. અને એ પ્રયત્નો કર્યા પછી
ત્યાં એમને સ્થૂળતા સ્થિર પામે, ત્યાં આગળ સ્થિર થઈ અને એમણે એ પદને છેવટનું પદ સમજી અને મોર મારી કે આના સિવાય આગળ કઈ નહીં. એમ વેદોની અંદર પણ બ્રહ્માજીએ અથાગ પ્રયત્ન કરેલો. આ જગતની અંદર જો પ્રયત્ન વધુમાં વધુ જો કર્યો હોય તો બ્રહ્માજીએ કરેલો. આખા બ્રહ્માંડના ખગોળનું જ્ઞાન કથ્યું છે, આખા બ્રહ્માંડના તત્વોનું જ્ઞાન કથ્યું છે. 84 લાખ પ્રકારની ખાણો નક્કી કરી એમણે, અનેક પ્રકારનું જ્ઞાન એમણે. તો છેવટે પદાર્થને બાદ કરતા જે મુદ્દો રહ્યો ત્યાં દ્રષ્ટિ પથારતા એમના અગમની સૂઝ ન પડવાથી એમણે નેતિ પોકાય. એટલે એ બ્રહ્માજી સાચું બોલ્યા કે આગળ કંઈક છે પણ મારી દ્રષ્ટિ પહોંચી શકતી નથી, હું સમજી શકતો નથી. નેતિ આની આગળ કઈ ખબર છે પણ મારી દ્રષ્ટિને બહાર કે હું સમજી શકતો નથી. ત્યાર પછી જેટલા સંપ્રદાયો થયા આની અંદર જ રમ્યા કરે. કોઈ પણ સંપ્રદાય તમે જુઓ, જ્ઞાન સારું છે, બધામાં જ્ઞાન મહાપુરુષોએ મહેનત કરી, રહેણી કહેણી ખૂબ જબરદસ્ત પાડી. શંકાદિકોનો બાપ જે વખાણ્યા, આ જગતની અંદર જે રહેણી પાડનાર કોઈ નથી. કેમ? એ પણ માલિકની શોધમાં નીકળી ગયા કે મારો સર્જનહાર કોણ છે. જો એમની પાસે લક્ષ હોત તો ચોક્કસ એ માલિકના સાનિધ્યમાં પહોંચી ગયા હોત, આ પરમ ગુરુને આવું ના પડત. પણ એ પુરુષો પણ એની શોધમાં. તો દયાળુ પરમ ગુરુએ કરતા માલિકનો હુકમ લઈ અને આ જગત ઉપર આવી અને એમણે સકર્તા સિદ્ધાંત અને જ્ઞાન સંપ્રદાયની સ્થાપના. એમાં સક્રત ચિંતામણી નામના ગ્રંથમાં 13મું જે અંગ છે એમાં તથા પ્રકાર અંશ લક્ષ્ય દેખાવન. આજે અંશો એટલે જે ઘાટના ચલાવનાર જે ચૈતન્ય અંશ છે એ અંશની વાત કરે કે આ અંશ 3 પ્રકારના છે. આ અંશ એક પ્રકારનો નથી, સજાતિ એક છે પણ પ્રકાર 3. સજાતિમાં કોઈ જ ભેદભાવ નહીં પડે. જો સજાતિમાં ભેદ પડશે તો કર્તાથી વિજાતિ બની જશે, અને કર્તાથી વિજાતિ બની જાય તો કર્તાની સાથે કોઈ જોડાઈ નહીં શકે. કર્તાના અંશો 3 પ્રકારના, સજાતિ એક પણ પ્રકાર 3. મનુષ્ય જાત એક પણ પ્રકાર કેટલા? અનેક. મનુષ્ય જાત એક પણ એના પ્રકાર કેટલા? 13 લાખ પ્રકાર. એવી રીતે અહીંયા અંશની જાત એક, સજાતિ એક પણ પ્રકાર કેટલા? 3 પ્રકારના અંશો. તો એના વિશે આપણને કહે છે કે હા કરો તારો બધા બોલો. પ્રકાર અંશ ઉત્પન્ન કી જિનકી ગણિત જનાવો જીવ સામાન્ય વિશેષ પરમ પુની લઘુ ધીરજ દર્શાવો. 3 પ્રકારના અંશો માલિકે ઉત્પન્ન કર્યા. અને એ 3 પ્રકારના અંશો જે ઉત્પન્ન કર્યા એની દયાળુ કહે છે કે હું ગણતરી બતાવું. તથા પ્રકાર અંશ ઉત્પન્ન કી જિનકી ગણિત જણાવું જીવ સામાન્ય વિશેષ પરમ પુની લઘુ દીર્ઘ દર્શાવો. સામાન્ય, વિશેષ અને પરમ વિશેષ 3 પ્રકારના અંશો એમણે ઉત્પન્ન કરેલા. એ લઘુ દીર્ઘ કેમ દેખાય છે?
એની હું વાત કરું છું. હા, જેહી સામાન્ય અંશ અચરાચર અલ્પજ્ઞે અદસેતી વિશેષ ઈશ અવતાર આદ્યલ્યો ધર્મ અનિત હનેતી. જેહી સામાન્ય અંશ અચરાચર અલ્પજ્ઞે અગછેતી. જે સામાન્ય અંશો જે ત્રણ પ્રકાર કયા? ભાઈ વિશેષ, પરમ વિશેષ અને સામાન્ય. એમાં જે સામાન્ય અંશ અચરાચર, ચર અને અચર, સ્થાવર અને જંગમની અંદર રહેલા છે એ બધા અલ્પજ્ઞ અંશો. એ કેવા છે? એ બધા અલ્પજ્ઞ અંશો અને એ અજ્ઞાની. શું કે અલ્પજ્ઞ અગછેતી. અલ્પજ્ઞ તો ખરા પણ અજ્ઞાની. ક્ષમા અજ્ઞાની છે પોતાના સ્વરૂપને જાણવા બાબતમાં, નવીન ક્રિયા કરવા બાબતમાં. અલ્પજ્ઞ તો ખરા, અજ્ઞાની તો ખરા, પણ અજ્ઞાન ઘણા પ્રકારનું અજ્ઞાન. પણ અહીંયા કયા અજ્ઞાનની વાત થાય છે? આ ગ્રંથ શાલા માટે છે, પરમ પુરુષ શાલા માટે આવ્યા છે કે જે અજ્ઞાન હું કોણ છું એનું લાગ્યું, પોતાના સ્વરૂપનું અજ્ઞાન લાગ્યું, એ અજ્ઞાનની વાત કરતા તમને સમજાવે છે કે આ સામાન્ય અચરાચર જે ભરેલા છે એ અલ્પજ્ઞ અને અજ્ઞાની છે. વિશેષ ઇસ અવતાર આદર્યો, એનાથી વિશેષ અંશો છે. એ વિશેષ અંશો કયા? કે અવતારી પુરુષોના કયા? ધર્મ અનેક હનેતી. એ વિશેષ અંશો જે છે એ પૃથ્વીનો કેટલા નથી ગણાતો, એ દેવકોટીના ગણાય. અને આ જગત ઉપર કઈ અધર્મ થાય તો અહીંયા પોતે અવતાર ધારણ કરીને આવી અને એ અધર્મનો નાશ કરી અને પાછા પોતાના ધામમાં જતા રહે. આ વિશેષ કીધા. હા, પરમ વિશેષ પરમ પતિ કે નિજ હુકમી હાલ હજુરા કલ્પ કલ્પ જુગ માહી પઠાવત દેખન વિશ્વ સફુરા. પરમ વિશેષ પરમ પતિને કે નિજ હુકમી હાલ હજુરા. જેને પરમ વિશેષ અંશ કહેવામાં આવે એ પરમ વિશેષ અંશ સદાના માટે કર્તાના માલિકની સાનિધ્યમાં રહેવા માટે, જેના હુકમથી કલ્પ કલ્પ યુગ માહી પઠાવત દેખન વિશ્વ સપૂરા. દરેક કલ્પની અંદર એક વખત આ વિશ્વની અંદર મોકલી આ વિશ્વનું જે સ્ફુરણ કરેલું છે એમાં જે અજ્ઞાન લાગુ પડ્યું છે એ અજ્ઞાનને દૂર કરવા માટે કરતા માલિક એમના આ જગતના વિશે જ્ઞાન ઉપદેશ આપવા માટે અહીંયા મોકલે છે. ભૂમંડલ ભવ ભુવન આય કે દ્રષ્ટ પસાર પરમ કી જેહી જીનો ઈષ્ટ ઉપાસન કી નિજ નરણિત શકલ ધર્મ કી. ભૂમંડળ ભોવન આય કે દષ્ટ પ્રસાર પરમ. આ ભૂમિ ઉપર આવી એટલે દરેક ધામમાં ચેતાવતા ચેતાવતા જરા આવે અને આવી પોતાની નજર પસારી અને એ જે જગ્યાએ જાય છે, જે ધામમાં જાય છે, એટલે આખું ભૂમંડળ પોતાની નજર પસારીને જોવે છે. જેનું ઇષ્ટ ઉપાસન કરીને જે નારાયણ કે સકલ ધર્મ છે. કવિ આ અંશો શાની ઉપાસના કરે છે? કેમ અટક્યા છે? ખરા કરતાને મૂકીને કોની ઉપાસના કરવાથી એ પોતાનું સ્વરૂપ ભૂલી ગયા છે? આવો બધો નિર્ણય કરી અને પોતે એનું જ્ઞાન બધાનું જાણી લે. કોણ?
આ પરમ વિશેષ અંશ. હવે આ 3 પ્રકારની વાત કરી આપણે કે ભાઈ એક સામાન્ય, વિશેષ અને પરમ વિશેષ. આ તો મોટા ભાગના દરેકને ખબર છે કે 3 પ્રકારના અંશો છે અને 3 પ્રકારના અંશો કેટલું કેવું જ્ઞાન રહ્યું છે અને એ 3 પ્રકારના અંશો કેવી રીતે રહેલા. તો આ પરમ વિશેષ અંશ કલ્પના એક વખત આવી અને સામાન્ય અંશોના જ્ઞાન આપે છે. કયું જ્ઞાન આપે છે કે આ શરીરને ચલાવનાર ચૈતન્ય સ્વરૂપ તારું કેવું છે, તારું મૂળ સ્વરૂપ કેવું છે અને આ જગતનું સર્જનહાર કોણ છે. એના માટે આ પરમ વિશેષ અંશ જે પોતાની હજુરમાં રહેવા વાળો છે એનામાં. હવે પોતાની હજુરમાં રહેવા વાળો અંશ જો કહેવામાં આવે તો બીજા પરમ વિશેષ અંશો હશે કે નહીં હોય? આ એક પ્રશ્ન છે. થવો જોઈએ. 3 પ્રકારના ઉત્પન્ન કર્યા તો પરમ વિશેષ અંશ એક જ ઉત્પન્ન કર્યો હશે કે બીજા હશે? ત્યાં તો કહેવા ખાતર બોલું જ વચ્ચે, પણ આવો પ્રશ્ન થાય ખરો આપણને. પણ આ જે પરમ વિશેષ અંશ પરમ ગુરુ આપણી સમક્ષ આવ્યા એ એમની હજુરમાં રહેવા વાળા, એમના પાટવી હતા. પાટવી એટલે સમગ્ર અંશોમાં પ્રથમ જેને ઉત્પન્ન કર્યા. સામાન્ય અંશો બધા ઉત્પન્ન કર્યા પણ એમાં પ્રથમ કયો હતો? એ સામાન્ય જ કહેવાય. વિશેષ અંશો ઉત્પન્ન કર્યા તો એમાં વિશેષ પ્રથમ કયો ઉત્પન્ન કર્યો? તો એ પણ વિશેષ અંશ જ કહેવાય. એમ પરમ વિશેષ અંશ ઉત્પન્ન કર્યા તો એમાં પ્રથમ કયો વિશેષ? તો આ બધા અંશોની અંદર પ્રથમ જે પુરુષ ઉત્પન્ન કર્યા, પ્રથમ અંશ ઉત્પન્ન કર્યો એના પરમ વિશેષ અંશ કહેવાય. અને એ પોતે કરતા માલિકની હજુરમાં રહેવાવાળા. હા, और ते ही धर्म सिद्धांत सकल के न्याय सहित लख देखी बिन करतार थाप नहीं थपही जिन को रखे उवेखी. और ते धर्म सिद्धांत सकल के न्याय सहित लख देखी. આ પરમ પુરુષ, આ પરમ વિશેષ અંશ આ જગતમાં આવી અને નજર પ્રસારી આ ધર્મ પંથોની અંદર જે સામાન્ય જીવો અટકેલા એ એમને જોયા અને એમના સિદ્ધાંતોને પણ જોયા. અને એ સિદ્ધાંતો નક્કી કર્યા પછી શું કહે છે કે બિન કિરતાર થાપ નહીં થપહી જીનકુ રખે ઉવે. જે કરતા માલિક સિવાયના પંથોની જે સ્થાપના કરી એને કહે છે હું ઉવેખી, એટલે એને દૂર કરી નાખે. જીનકુ રખે ઉવેખી, એવા મત પંથોને હું દૂર કરી નાખી, ઉવેખી નાખી, નષ્ટ કરી નાખી, એવા શબ્દો બધા હતા. હવે આનો મતલબ શું થયો? કોઈને ફેંકી દેવાના નથી, કોઈનો તિરસ્કાર કરવાનો નથી, પણ જ્ઞાન દ્વારા સાચી સમજ આપી અને એ ગ્રંથો, એ મતપંથોની જે માનંદી છે એને દૂર કરવાની, ઉવેખીને એને દૂર કરી દેવાની અને સાચી સમજ આપવાની. પણ આપણે આવું સાંભળ્યું કે બધું ખોટું છે, નકામું, આમ તેમ કઈ બીજાની સાથે વિવાદ કરી અને આપણે આપણા સંપ્રદાયને બધાથી દૂર કરીએ છીએ. પણ એવું નથી કરવું. અહીંયા શું કહેવું? આ શબ્દો વાપરે છે પણ એ શબ્દોનો અર્થ કેવો કરવાનો કે બીજા સંપ્રદાયને શું કહ્યું કે કરતા વગરની સ્થાપના કરેલા. એટલે જગતના પુરુષો જે મતપદની સ્થાપના કરી છે એમાં સાચા સર્જનહારની સ્થાપના નથી. કે ખરેખર સાચો સર્જનહાર કોણ છે એવું નક્કી નથી કરેલું, પણ એમને જે મહાન લાગ્યા, એમને જે સામર્થ્યતા વાળા લાગ્યા, અથવા તો એમને જે અવતારી પુરુષો આવ્યા અને આ જગતનું કંઈક કાર્ય કરી ગયા, એવા પુરુષોને કર્તા તરીકેનું ઉપનામ આપી અને એની સ્થાપના થાપી અને એનો મત ચલાવ્યો
એને દયાળુ કહે છે કે હું એનું જ્ઞાન આપી અને એને દૂર કરીશ, એને ઉવેખી નાખીશ, એને નષ્ટ કરી નાખીશ અને સાચી સમજમાં આપીશ. હા, સફેદ કરતાર સનાતન આદ્યંત મધ્ય સોઈ ઉત્પન્ન પરલે પુની જેહુન કે અવધ કાલ નહીં કોઈ. થપેગ કીર્તાર સનાતન આજ અંત મત સોઈ. આ બધાને દૂર કરી હું કરું? એકની સ્થાપના કરી. થપે એક કીર્તાર સનાતન, જે સનાતન છે, જે કાયમ માટે છે. જગત નતું તોય હતા, જગત ઉત્પન્ન થયું તોય છે, અત્યારે હાલ છે, આ જગતનો અંત આવશે તોય રહેવાના એવા સનાતન જે સર્જનહાર માલિક છે એની હું સ્થાપના કરી. આજ અંત મત સોઈ ઉત્પત્ત પરલે પુની જેહુન કે અવધ કાલ નહીં કોઈ. જે આજ અંત મતમાં રહેલા છે, જેને ઉત્પત્તિ પરલે લાગતો નથી, જેનો કોઈ પણ પ્રકારનો અવધકાળ નથી, એવા કરતા માલિકની સ્થાપના કરી. અને એ જ્ઞાનો પેલા લોકોને સમજાય કે ખરેખર સર્જનહાર માલિક કોણ છે. હવે આ વિષયમાં એક સમજવા જેવી વાત તમને કહું તો ભાઈ આપણે અહીં બોલ્યા કે આદ્ય અંતમાં કોઈનો અંત નથી. તો હવે આ અંત થાય છે કોનો? એક સમજવા જેવી બાબત કે ભાઈ કોઈ રામચંદ્રના માનસ સવારે આપણે વાત કરી તો એ નાશ શેનો થાય છે? આકારનો નાશ થાય. એ રામના શરીરને ચલાવનાર અંશનો નાશ થાય છે? નથી. તો જગત કયા રામનો માને છે? આકારવાળા રામનો માને. તો એ નાશ થાય છે. કૃષ્ણ ભગવાન તો એ આકારવાળા છે, પણ એ કૃષ્ણ ભગવાનના શરીરમાં રહેલો અંશ છે એ આકારવાળો નથી. તો આકાર કોનો છે? કૃષ્ણ. તો આ જગત આખું પૂજા છે નહીં કરે છે? આકાર. તો આકાર એ ગયા પછી આકાર ક્યાં રહ્યો? એ ગયા પછી આકાર રહ્યો? અરે છે. કેમ? મૂર્તિઓ નહીં કોતરી કાઢ્યો, ફોટામાં નથી દોર્યો, તો એ આકાર જ મારે, કઈ બીજા કોઈ મારે. વાત સમજજો. કારણ કે એ આકાર એટલે તમે જે આકાર હવે તમે અત્યારે ફોટા મૂર્તિ એ કોઈ વાવાઝોડું ધરતીકંપ પડે ફૂટી જાય, તૂટી જાય, પતી જાય, તો એનો નાશ થઈ જાય. નાશ નથી થતો? બધાનો નાશ થાય. તો કોનો નાશ નથી થતો? અંશનો. તો કોઈ એક સંપ્રદાય વાળા એમ ના કે હું આકાર વાળા રામને નથી માનતો, હું આકાર વાળા કૃષ્ણને નથી માનતો. જે અવિનાશી અંશ છે એ રામનો ને કૃષ્ણનો માને છે. તો પછી આ ચોપાઈને મેળ પડે ખરો? પડે. કેમ ના પડે? એ અંશ પણ છેવટે મહાપ્રલયમાં મળી જવાનો છે. એ અંશ રહેવાનો નથી. બાપજી બોલ્યા કે આજ અંત મધની અંદર બધું વિલાઈ જતા જે કાયમ રહેશે એવા સનાતન સર્જનહારનો માન. બાકી બધા જ વિશેષ અંશ કે ગમે તે અંશ હોય એ મહાપ્રલય વખતે એ અંશ કર્તાની છઠ્ઠી અંશવૃત્તિમાંથી ઉત્પન્ન થયો છે. એટલે છઠ્ઠી અંશવૃત્તિમાં લીન થઈ જવાનો એ કાયમ નથી. એ લીન થઈ જશે. સમા લીન થશે? કરતા માલિકની અંદર લીન થશે. એટલે જેમ ઘાટનો નાશ થાય છે એમ અંશનો નાશ થતો નથી, પણ એ રહેવા નહીં પામે. અંશ સ્વરૂપ પણ એમનું રહેવા નહીં પામે. એ કર્તાની વૃત્તિમાં, કર્તાની અંતર્વૃત્તિમાં જ્યાં ગયા હતા એમાં લીન પામી જાય. ફક્ત વધવાનું કોણ? એક 5 વિશેષણનો મંત્ર જેને લાગુ પડે છે એવા સર્જનહાર એક જ વધવા. એટલે કે હું એની સ્થાપના કરું, હું બીજા કોઈની સ્થાપના, બીજા બધા અંશમાં ગણ્યા. તમે ગણ્યા?
અને આગળ કહ્યું કે ઉત્પન્ન કર્યા છે, 3 પ્રકારના ઉત્પન્ન કર્યા. જે ઉત્પન્ન કર્યા છે એ લય પામવાના, લીન થઈ જવાના, નાશ નહીં થાય, લય પામવાના. એક લોટામાં પાણી હોય અને તમે તળાવમાં કે સમુદ્રમાં રેડી દીધું એટલે પાણીનો નાશ ના થયો, પણ એ લીન થઈ ગયું. આમાં એ પાણી ભેગું પાણી ભળી ગયું, પણ એનું અસ્તિત્વ ના રહ્યું. એનું અસ્તિત્વ રહ્યું નહીં. એનું અસ્તિત્વ કેવું બની ગયું? પેલાના સમુદ્ર ભેગું સમુદ્ર બની ગયું. એ જુદા પણ રહ્યું ને કેમ? આ દયાળુ પરમ ગુરુ કહે છે કે જેને અવધિ કાળ પર લાગતો નથી, એવો જે સનાતન મુદ્દો છે એની હું સ્થાપના કરું છું. હા, અવધ કાલ વિનુ રહે અખંડિત, સામ્રથ સોઈ કહાવે, કલ્પ કલ્પ પરજંત આય પુની, નવીન નવીન ઉપજાવે. અવધ કાલ વિનું રહે અખંડિત એટલે એને કોઈ પણ પ્રકારની અવધિ લાગતી નથી. અંશ પણ જ્યારે કરતા માલિક આ જગતને સમેટી લે છે, જેને મહાકલ્પ કહેવામાં આવે છે, અને એમની ખટવૃત્તિ બધી વૃત્તિઓ સમેટી લે છે, એ વખત આ અંશો બધા કરતામાં વિલીન થઈ જાય. પણ કરતા કોઈ દિવસ કશા કોઈ જગ્યાએ વિલીન થતા નથી. એટલે કે અવધ કાલ વિનું રહે અખંડિત, એને કોઈ પણ અવધિ લાગતી નથી, અખંડિત છે, કોઈ દિવસ ખંડિત થતા નથી. સામ્રત સોઈ કહાવે, અને એને જ સામ્રત કહેવાય, બીજા કોઈ સામ્રત કહી શકાય નહીં. આવો જે સમર્થ સર્જનહાર માલિક છે એને કહે છે કે કલ્પ કલ્પ પર્યંત પાય પુની, નવીન નવીન ઉપજાવે. દરેક કલ્પે કલ્પે આ જગત વિલસાઈ જાય છે અને પાછું નવું જગત ઉત્પન્ન કરે. એટલે આપણા જે સર્જનહાર માલિક, આપણા એટલે આખા બ્રહ્માંડના જે સર્જનહાર માલિક છે, જે ખરેખર સાચા સર્જનહાર છે, એ કોઈ દિવસ એનો અધિકાર લાગતો નથી. કાયમના માટે છે ને છે જ. એ ફક્ત એમની જે સંકલ્પ, એ કાયમના સંકલ્પ દ્વારા આ જગતની રચના કરે. એ ફક્ત સંકલ્પ જ કરે છે, કોઈ દિવસ વિકલ્પ પણ કરતા નથી. સંકલ્પ કર્યા પછી એ સંકલ્પનો વેગ ચાલે ત્યાં સુધી સૃષ્ટિની રચના ચાલે, અને સંકલ્પનો વેગ પૂરો થાય ત્યારે એ સૃષ્ટિ સમાપ્ત થઈ જાય. હવે કેવો વેગ? દાખલા તરીકે તમારા હાથમાં કોઈ દડો હોય, બસ એ દડાને જોરથી ફેંકો તો કેટલો દૂર જાય? એ દડાને ફેંકતી વખતે તમારા શરીરમાંથી જે શક્તિ, એ જોર કરી અને ધક્કો માર્યો, એ ધક્કાનો વેગ પોકે ત્યાં સુધી જાય, પછી નીચે પડી જાય. એમ આ સર્જનહાર માલિકની સંકલ્પ શક્તિ જે ઉત્પન્ન થઈ, અને એ સંકલ્પ શક્તિ દ્વારા જે જગતની રચના થઈ, એ રચનાની અંદર પેટ એવો ભરેલો છે કે એ સંકલ્પનો વેગ પૂરો થતા આ સમગ્ર સૃષ્ટિ એમાં પાછી વિલીન થઈ જતી હોય. એટલે કહે છે કે કલ્પ કલ્પની અંદર એ આવા મહાપુરુષ મોકલે છે અને આ જ્ઞાન સમજાવે છે. અને આવા અખંડિત પુરુષ જે સર્જનહાર છે એ કલ્પે કલ્પે નવી સૃષ્ટિની રચના કરે. હા, યાતે કો નહીં નિજ કરતા, એક પતિ વિનુ દૂજે, ઉત્પન્ન પરલે તેહી જેહું નસે, અગમ નિગમ સબ પૂજે. જાતે કોહને જ નહીં કરતા, એક પતિનું દિવ્ય. આવા એક સર્જનહાર સિવાય આ જગતમાં બીજો કોઈ સર્જનહાર પતિ છે નહીં. નિર્ણય કરી લેવાનો. ઉત્પત પરલે તે જેવું છે એવા જે સર્જનહાર માલિક છે એનાથી જ આ ઉત્પત્તિ અને પરલય થાય છે, બીજાથી થતો નથી. અગમ નિગમ સબ બુજે,
દરેક પ્રકારનું અગમ અને નિગમનું બધું જ આ સર્જનહાર માલિક જાણે છે. હા, એહી વિધિ ન્યાય સહિત નરણિત કે સો નિજ અંશ પરમહી કલ્પ કલ્પ અવની પર આવત કહત કરતા મરમહી. यही विधि न्याय सहित निर्णय છે. આ પ્રમાણે જે હું તમને જે જ્ઞાન આપું છું એ તમે ન્યાયપૂર્વક તમે હવે જુઓ. તમને એમાં કઈ સંકોચ થતો હોય તો પૂછી શકો. એવું પરમ ગુરુ બોલ્યા કે ન્યાય એહી વિધિ ન્યાય સહિત નિર્ણય છે. ન્યાય સહિત નિર્ણય કરી શું નિજ અંશ પરમહી. આવો ન્યાય કરી અને જે આ સર્જનહારને ઓળખાણ કરાવે છે એને જ પરમ વિશેષ અંશ કહેવાય. સ્વનિજ અંશ પરમહી એ જ પરમ વિશેષ અંશ છે. કલ્પ કલ્પ અવની પર આવત. કલ્પની અંદર એક વખત આ જગત ઉપર આવે છે. કહે તો કરતા મરમહી. આ સાચા સર્જનહારનો મર્મ આ પુરુષ તમને સમજાવે છે. હા, સોહી મરમટ અહંકાર નકી જગ રહી કલ્પ પર જંતુ જદપી જાય વિસરણ કરતા નિજ તદપી આય ધરે તંતુ. સોહી મરમ અહંકાર કી જગ રહી કલ્પ પર જંતુ. હવે આ કલ્પની અંદર એક વખત આવી આ જ્ઞાનનો ડંકો વગાડ્યા, ટંકાર કરી જાય. હવે ક્યાં સુધી ચાલે? આ જગત રહેશે ત્યાં સુધી. હવે પરમ ગુરુ આવી ગયા 253 મહાસુદ બીડા ગઈ ને 253 વર્ષ થયા ગયા. તો હવે 253 વર્ષ પૂરી ગયા છે પહેલા. તો આ જ્ઞાન ક્યાં સુધી રહેશે? આ જગત રહેશે ત્યાં સુધી. આનો ટંકાર કાયમ માટે રહેવાનો. હવે જ્ઞાન ચાલુ થઈ ગયું છે. આપણને એમ લાગે કે વિકાસ થયો કે ના, એ ક્યાંયનું કાંઈ ખૂણે ખાટલે ખૂણે ખાય રૂની અંદર અગ્નિ હોય તો તમને ખબર ના પડે કે અંદર હરકત નથી હડપ. ગમે ત્યારે પજરી પડકો થાય. એમ આ જ્ઞાન હવે આનો અંત આવવાનો. આ જ્ઞાન ફેલાયું છે એટલે આ જ્ઞાન એટલે કહે છે કે સોહી મરમ અહંકાર કી જગ રહી કલ્પ પર જંતુ. હવે આ કલ્પનો અંત આવશે ત્યાં સુધી આ જ્ઞાન ધીમે 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 પસારો થવાનો અને કોઈ ના કોઈ વેલા આમાં જાગવાના. જદપી જાય વિસરણ કરતા નહીં તદપી આય તંતુ. એટલે જ્યારે જગતની રચના થાય છે અને જ્યારે આ બધા અંશો સામાન્ય અંશો અને વિશેષ અંશો બધા કરતાને ભૂલી જાય છે ત્યારે ત્યારે આ પરમ પુરુષ આવે છે અને આ એમનું જ્ઞાન આપી અને પાછા પોતાના ધામમાં જતા રહે. હા, પણ પુરમાયલ પરમ પુરુષ કે હુકમે કરી પિયાના એહી પર કારણ કલ્પ કલ્પ में परम पुरुष आई जाना. આવું જ્ઞાન હોવા છતાં દયાળુ શું કહે છે કે પણ ફુરમાય પરમ પુરુષ કે હુકમ મેં કરી પિયાના. માલિકનો હુકમ થાય છે ત્યારે હું આવું છું. મને ઈચ્છા થાય છે ત્યારે હું આવું એવું નહીં બોલ્યા. પોતાના શિવ ઉપર માલિકને રાખ્યા. આપણે તો ગ્રંથો વાંચીને તૈયાર થયા તો આપણે હું આ જાણું છું, હું કહું છું, હું સમજુ છું. અને આ પુરુષ પોતાની માથે સર્જનહાર એહી પરમ પર કારણ કલ્પ કલ્પ મેં પરમ પુરુષ આઈ જાણ. આના લીધે આ કારણથી ઘટતા માલિક નો હુકમ લઈ અને આ પુરુષ કલ્પે કલ્પે અહીંયા આવે. और सकल सब
जुगन जुगन में विशेष अंश विचरही तेहि सब निज करतारन की गत शके नहीं भव करही। और सकल सब युगन युगन में विशेष अंश विचरे। बाकी યોગ્ય યોગ્ય જે મહાપુરુષો આવે એ બધા વિશેષ અંશો કરતાની રચના તમે જુઓ, એક રચના એને પ્રકારે કરી. સામાન્ય કોઈ મહાન એનો ઉદ્યોગપતિ હોય તો એ ઉદ્યોગને ચલાવવા માટે એટલે કેટલા બધા માણસો નીચા હોય. નીચે મજૂરથી મારે મજૂર ઉપર સુપરવાઇઝર ઉપર એનો સાહેબ, એના ઉપર એનો સાહેબ, એના ઉપર એનો મેનેજર ઉપર વળી આખો એરિયા મેનેજર. હે એમ ઠેઠ ગોઠવતો ઠેઠ પછી કોની પાસે? ઉદ્યોગપતિ પાસે. 1-2 મિનિટની અંદર બધું જ આખા ગમે એટલા એના ધંધા હોય એનો હિસાબ 2-5 મિનિટની અંદર લઈ લે અને બધા ફરવા જાય. તો એમ દયાવીએ જગત તો રચ્યું છે, પણ એ રચનાની અંદર એવી કળા મૂકી છે કે જ્યારે જેવી જરૂર પડે એવું કાર્ય કરનારા પણ અહીંયા આગળ મૂકેલા છે. એટલે દયાવી કહે છે કે ઓર સકલ સુખ સબ યુગન યુગન મેં વિશેષ અંશ વિચારી છે. જ્યારે આ જગતના જીવને કોઈ દુઃખ આવી પડે તો વિશેષ અંશો યુગે યુગે આવી અને એ ભક્તોના કાર્ય કરી અને પાછા પોતાના ધામમાં જતા રહ્યા. તેહી સબ નિજ કરતાર નકી ગત શકે નહીં ભવ કરી. આ વિશેષ અંશો આવા સામર્થ્યવાન હોવા છતાં સાચા સર્જનાની ગમ જાણી શક્યા નથી, સાચા સર્જનાની ગતિ ન પડે સમજી શક્યા નથી. હા, क्यों न शके करी तव करतागत कहत सुनो मैं उनकी निज करतार प्रकाश ब्रह्म जे तहाँ लग जान जे उनकी। क्यों न सके करी तव करतागत कहत सुनो में उनकी. પ્રશ્ન પૂછે ને પછી જવાબ આવ્યા તો ભાઈ કેમ જાણતા નથી એનું કારણ શું? આવા વિશેષ હોવા છતાં, આવા સામર્થ્યવાન હોવા છતાં સર્જનહાર માલકની ગમ કેમ નથી? એમને સર્જનહાર માલકની ગતિને કેમ જાણી શક્યા નથી? નિજ કીર્તાર પ્રકાશ બ્રહ્મ જે કહા લગ જાણ જેવું નથી. એટલે જે કરતા માલિકનો પ્રકાશ જેનો બ્રહ્મ કહેવામાં આવે છે એ બ્રહ્મ સુધીનું જ જ્ઞાન એમની પાસે છે. એનાથી આગળનું જ્ઞાન એમને નથી. એના કારણે કરતા માલિકને જાણી શક્યા નથી. હા, सुनकादिक सुखदेव कपिल दत्त और अवतार समेति अद्वैत ब्रह्म सिद्धांत सकल के निगम सहित किए नेति। सनकादिक सुखदेव कपिल दत्त और अवतार समेत આ મહાપુરુષોનું વર્ણન કર્યા. એમણે બહુ વખાણ કર્યા બે ઉપર કે ધન્યવાદ છે તમને કે તમે કરતા માલિકની શોધમાં અહીં સુધી પહોંચી ગયા, બ્રહ્મ સુધી પહોંચ્યા. એનો ધન્યવાદ આપ્યા. આ અદ્વૈત બ્રહ્મ સિદ્ધાંત સકલ કે નિગમ સહિત કિએ નહીં. કારણ એક પરંપરાથી વાત ચાલી આવે છે કે ભાઈ બ્રહ્માજી આ વેદોની રચના કરી તો બ્રહ્માજી કોના દીકરા હતા? શિવ અને શક્તિ. આદ્ય પુરુષ નિરંજન અને આદ્ય શક્તિ. તેનાથી તરપુત્ર તરપુત્રી આખો એક અઘાત બોધમાં એનું આખું અંગ બનાવેલું છે. પ્રથમ અમલી જ્યોત સ્વરૂપા જ્યોતિ સે ભાઈ શક્તિ અનુપા ज्योत शक्ति मिल किया विलासा तीन पुत्र पुत्री भाई तीनों पुत्र पुत्री के भय स्वामी
ब्रह्मा को सावित्री संगी, विष्णु को लक्ष्मी अर्धांगी, शंकर को उमियापी नारी, तीनों देव भये गरबा। આ વેલો અહીંથી ચાલ્યો છે એવો વેદાંતના અને બીજા મતપંથોની અંદર આ રીતની ઉત્પત્તિનો ક્રમ આપણા હિન્દુ ધર્મમાં બતાવેલો. તો હવે નિરંજન અને શક્તિથી આ થયા, એમાં બ્રહ્માજીને જ આ સંશોધન કરવાનો વિચાર થયો. આમ તો એવું કહેવાય છે કે આ વેદોની જે રચના થઈ એ બ્રહ્માજીએ કથ્યું છે જ્ઞાન, પણ ઘણા ઋષિ મુનિઓએ સંશોધન કરી એનામાં ઉમેરો કરેલો, એ વેદો બનેલા. હવે ત્યારે કોઈ ગૂગલ સર્ચ કરી આ વિશે જ્ઞાન માગો તો એમાં તમને ખ્યાલ આવશે કે ઘણા મહાપુરુષોએ મહેનત કરી અને વેદોનું બંધારણ કરી અને તૈયાર કરેલું. પણ આપણું મેન બ્રહ્માજી, બરાબર, તો એમની જે દ્રષ્ટિ જ્યાં સુધી પહોંચી અને ત્યાર પછી જે પુરુષો થયા એ જ જ્ઞાનમાં સંશોધન કર્યું, એમાંથી આગળ કંઈ સંશોધન કર્યું. એટલે એ જ્ઞાનમાં સંશોધન કરવાથી છેવટનો મુદ્દો એમનો જે ભ્રમ હતો ત્યાં જઈને જ બધા અટકેલા છે. એટલે શંકાદેવ, સુખદેવ, કપિલ, દત્ત ઓર અવતાર સવેથી અદ્વૈત બ્રહ્મ સિદ્ધાંત સકલ કે નિગમ સહિત કે નેતિ. એટલે વેદોએ જે નેતિ કહી છે ત્યાં સુધીનો જ એમની પાસે લક્ષ્ય હતો, એનાથી આગળ લક્ષ્ય નહોતો. એના કારણે આ વિશેષણો આ સર્જનહાર માલિકની ગમગતિને સમજી શક્યા નથી. હા, नेति नेति सोई नहीं न लहत हम अथाह के उच्चरण की तो करतार परम निज के जेही क्यों करी लहे सदन की. नेति नेति सोई नहीं न लहत हम अथाह के उच्चरण. શું કહ્યું? પરમ ગુરુ દયાળુ કહે છે કે બ્રહ્માજીએ જે શોધ કરી એમાં આગળ દ્રષ્ટિ નહીં જોતી, નેતિ પોકારી કે હવે આગળની હદની મને ખબર પડતી નથી. શું કહે છે કે અથાહ કે ઉચ્ચારણ કી, આગળ જે અથાહ પદ છે એનો ઉચ્ચાર હું કરી શકતો એવો નથી, એટલે નેતિ પોકારી. તો કરતાર પરમ નિજ કે જેહી ક્યો કરી લહે સદને. તો જે આ બધાના સર્જનહાર માલિક રહ્યા છે એને કઈ રીતે જાણવા? આ નહીં જાણવાનું કારણ આ સુરતા આટલા અટકવાથી આગળની વસ્તુને સમજી શક્યા નથી. હા, पुनः एक द्वैत कहन में ईश्वर पण कहा रहिए जब तो जीव चेत सकल सब तिनकी सरबर भइए. પુનઃ એક અદ્વૈત કહેન, ઈશ્વર પર કા રહીએ? જો તમે એક અદ્વૈત છો, બ્રહ્મ સિવાય કશું છે જ નહીં. છેલ્લામાં છેલ્લું પદ બ્રહ્મ છે. બ્રહ્મ સર્વ વ્યાપક છે, અંદર બહાર ભરેલું છે, દરેક ઘાટોની અંદર બ્રહ્મ છે. બ્રહ્મ સિવાય કશું છે જ નહીં. તો તમે કહો તો ઈશ્વર પદ નીકળે ખરું આમાં? તો ઈશ્વર કોને કહેવા? બે સ્ત્રીઓ હોય તો 5-10 સ્ત્રીઓ હોય, તેમાં કોઈને પુરુષ કહેવાય ખરો? બધી સ્ત્રીઓ જ છે, પુરુષ કોને કહેવો? એટલે આ બાજુ કદાચ બધા પુરુષ હોય તો એમાં કોઈને સ્ત્રી કહેવાય? કેમ? એક જ જાત જ એક છે પુરુષની, એક જ સ્ત્રીની જાત છે, તો એમાં બીજી જાત કહેવાય? એમ આ બ્રહ્મ એક જ છે, આખા બ્રહ્માંડમાં બ્રહ્મ એક જ છે અને અદ્વૈત છે. તો તમે ઈશ્વર લાવશો ક્યાંથી? તમે બીજું પદ ક્યાંથી લાવી શકવાના નથી. તમે સ્વયં બ્રહ્મ છો, અહમ બ્રહ્માસ્મિ. તો પછી તમારો પિતા હોય જ ના શકે, તમારી સામે બીજો વાત કરનાર મુદ્દો જ ના હોઈ શકે, કારણ કે બીજી કોઈ વસ્તુ જ નથી, દ્વૈત જ નથી. આવી ચોપાઈઓ જો તમે સમજો તો આ અદ્વૈત મત વાળા સાથે તમે એની સાથે શાસ્ત્રાર્થ કરી શકો. પરમ ગુરુ તમને શીખવાડે છે, સમજાવે છે
तो पुनी एक ही अद्वैत कहने में ईश्वर पण कहाँ कहेंगे। तो ये अद्वैत मत कहनारा છે, જે વ્યાપક મત જેનો છે એને કોઈ જે ભગવાન જેવો શબ્દ એ બોલવા ના દે। ભાઈ તું ભગવાન કેમ ભગવાન ના બોલે, કેમ? બધું એક જ છે, પણ ભગવાન ક્યાં જાય પાછો? ભાઈ ભગવાન બોલા તો બીજી વસ્તુ બની ને। એટલે એક જ અદ્વૈતમાં આ શબ્દ કહે છે, જબ તો જીવ અચેત સકલ સબ, એટલે બધા જીવો અચેત છે, તિનકી સરબર ભાઈએ, જો બધા અચેત છે તો એમાં બીજો સચેત હોય કેવી રીતે શકે? એમાં ગુરુ કોણ અને ચેલો કોણ? હું એ બ્રહ્મ ને તમે બ્રહ્મ, હે? કોણ ગુરુ ને કોણ ચેલો? કોને કહેવાય? પેલું બધા ભજન ગાય છે ખરા, પણ પેલા મગજમાં નહીં ગયું। એક ડાળ કે દો પંછી, કોણ ગુરુ કોણ ચેલા, ઉડજા અંશ અકેલા। હવે આ ભજન બોલ્યા કે ભાઈ એક ડાળ કે બે પંખી, કોણ ગુરુ? બે પંખી ત્યારે તો એ ખોટું બોલ્યો। એક અદ્વૈતમાં બે પંખી બને જ નહીં, અને બે પંખી બન્યા તો એના અદ્વૈત કહેવાય ને। ઉડતા અંશ અકેલા, હા? તું એક જ છે તો ગુરુ કોણ ચેલો કોણ? તો તમારે જ્ઞાન આપવાની જરૂર નથી, ભક્તિ કરવાની જરૂર નહીં, મરી જશો એટલે એમાં ભળી જવાના, વાત પૂરી થઈ ગઈ, હે? પણ આ બધાને કોઈને ખ્યાલ આવતો જ નથી। પરમ ગુરુ ઘણી જગ્યાએ બોલે છે કે આપણે ભાંગ પીને બોલ્યા, નશામાં બોલ્યા છે, ખબર જ નહીં કે આપણે શું બોલીએ છીએ, ખરેખર આનો અર્થ શું થાય છે। જ્ઞાનની દ્રષ્ટિઓ એમને બધા કોઈ તોટી ના પડતા, જ્ઞાનની દ્રષ્ટિએ તમારે સમજવાનું। હા, જો હોય જીવ સકલ સરભરહી, તો ગુણ ઈષ્ટ કાઈ, तिनके जापन की जुगते गो, दो भोई अर्थ बताई। જો હોય જીવ સકલ સરબર હે તો કોણ ઈશ અલકાઈ? જો બધા એક જ છે, એક જ મુદ્દો છે, બીજો કોઈ મુદ્દો છે જ નહીં, તો તમે જેને ઈશ્વર માનો છો એમાં અધિકપણું શું આવ્યું? તમે છો એ છે, એમાં અધિકપણું શેનું? એમાં અધિકપણું રહેતું નથી। તિનકે જબ પાન કી જુએ જુગતે કે દો મોઈ અર્થ બતાવે। તો તમે આનો અર્થ મને સમજાવો। તમે આ જે વસ્તુ બોલો છો, આ યુક્તિ કેવી રીતે યુક્તિ કરી રચના કરી છે એનો તમે અર્થ કરીને મને સમજાવો। તમે એક બાજુ બોલો છો કે બધું સરોભર, બધા એક જ સરખા છે, તો આ કોનો ઉપદેશ, કોણ અચેત, કોણ સચેત, કોણ જ્ઞાની, કોણ અજ્ઞાની, કોને કહેવા? આ બધા જ પ્રશ્નો એમાં ઊભા થાય। હા, પુનિ સમાન વિશેષ વિના તો એ ભવ સર્વ સરીખે, નરક સરગ કે દંડ કે હન ગો, કોન રાય કોન ભીખે। જો બધા એક સરખા હોય તો દયા કરે કે પુનઃ સામાન્ય વિશેષ વિના તો આ ભાવ સરખે। જો બધા જ હોય આવી રીતે તો બધા સરખા જ કહેવાય। કેમ કે નરક સરકને દંડ એવું ને કે તો નરકમાં કોને મોકલવો, સ્વર્ગમાં કોને મોકલવો? એક જ છે તો કર્મનો સીધા લાખો ઉડી જાય, કર્મ તમને લાગતું જ નથી। બધા ઘણા નહીં કે કોઠી જોયો કાદેવા જ નીકળે, પછી મેં કીધું કશું ના નીકળે, હું સમજા। એટલે કહે છે કે નરક સરગ કે દંડ કે હુંકું કોણ રાય કોણ ભિખારી, આ કોણ રાજા કોણ ભિખારી, આવું જુદું જુદું કેમ? આવા પ્રશ્નો જો એમને થાય તો એમને આગળ શોધ કરવાની ઈચ્છા થાય, જિજ્ઞાસા થાય, પણ ખરેખર માણસ વિચાર નથી કરતો। જો માણસ વિચાર કરે તો કોઈની વાતમાં ના આવી જાય। માણસ જાત એવી હોશિયાર જાત છે કે કોઈ જગ્યાએ છેતરાતી નથી, પણ એક જ જગ્યાએ છેતરાય છે, ક્યાં? ભગવાન પક્ષમાં, એમાં છેતરે જાય। જે વળગાડે એને પકડી લે, હા આ વાત સાચી, એને માની લેવા।
મોટું ટોળું જોયું ને કે આ બધા ખાતા તો આપણે એમાં સમજ્યા. પણ તમે કહેતે દયાળ કહેતે કે તમે વિચાર તો કરી જુઓ, તમારો જે સિદ્ધાંત છે એક અદ્વૈતનો સિદ્ધાંત છે. તો આ અદ્વૈત સિદ્ધાંતની અંદર આ કોઈ કર્મની વાત મેં આવી જ ના શકે. કોના નરકમાં મોકલવા, કોના સ્વર્ગમાં મોકલવા, કોનો દંડ આપવો, કોને ના આપવો, એ બની જ ના શકે. કારણ કે બધા સરખા છે, એવું બનતું નથી. હા,